અમરેલીના ધારીના મીઠાપુર ગામે જમીનના ડખામાં લોહિયાળ જંગ ખેલાયો છે. જૂનાગઢના જમીન માલિક નરેશ સોલંકીએ પોતાની જમીનમાં ટ્રેક્ટર ચલાવવાની ના પાડતા ટ્રેક્ટર ચલાવી રહેલા 5 શખ્સો ઉશ્કેરાઈને લોખંડની કોદાળી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં નરેશ સોલંકીને માથાને ભાગે 17 ટાંકા આવ્યા છે, જ્યારે તેમના મિત્ર સિદ્ધરાજ કુમારને હાથે ફ્રેક્ચર થયું છે. હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. હાલ ઇજાગ્રસ્તો જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ધારી પોલીસે 5 હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હું નરેશ અર્જણભાઈ સોલંકી હાલ રહું છું જૂનાગઢ. જમીન ખેતી લેવેચનો મારો વેપાર છે. કાલે હું અને મારા પાર્ટનર સિદ્ધરાજભાઈ કુમાર અમે બે જતા હતા બીજી જમીન લેવા માટે. દલખણીએ અમારે જમીન લીધેલી હતી જેનો તારી દસ્તાવેજ નોંધાયેલો હતો કરવાનો હતો. તો અમે રસ્તા પર જોતા બોરડી ગામથી આગળ મીઠાપુર નક્કી આવેલી જમીનમાં જોતા અમે અજાણ્યું એક ટ્રેક્ટરથી અમારી વાડી ઉપર ચાલુ હતું. ત્યાં તપાસ કરતા અંદર જતાં અમે પૂછ્યું કે કોણ ટ્રેક્ટર ચલાવે છે. તો એ ટ્રેક્ટરવાળા ભાઈ અમે પૂછ્યું અશોકભાઈ કરે. અશોકભાઈ સિરોયા ત્યાં હતા. એને વાતચીત કરેલ કે ભાઈ શું છે પાછો તમારે કંઈ હુકમ કે કંઈ આવેલું છે, શું કામ અજાણી અમારી જમીનમાં આવ્યા છો. તો એમાં વાતચીત કરતાં એ લોકોએ બીજા પોતાના ભાઈઓને પાછા બોલાવી લીધા. લલિતભાઈ સિરોયા હતા, નારાયણભાઈ સિરોયા હતા, ભદ્રેશભાઈ છે. બધા ત્યાં એકઠા થઈ ગયા. 4 બૈરા જેવા આવી ગયા. ટ્રેક્ટરના ડ્રાઈવરને બધા સાથે મળી ગયા. અને પછી અમે ઝીણા મોટી વાતચીત કરતા હતા કે ભાઈ શું છે આ છે, કેસ કબાડે તમે જીતી ગયા છો કે શું છે, એવી જૂની ચર્ચા અમે કરતા હતા. તો કે ના જમીન અમારી છે ને એવી બધા દાવા સામસામે અમે કરેલા વાતચીત કરતા. પછી અમે કીધું કાંઈ વાંધો નહીં, અમે પોલીસ સ્ટેશને જઈએ છીએ, ફરિયાદ નોંધાવી છે તમે અમારી જમીનમાં બિનકાયદેસર પાછો કબજો કરો છો. તો ત્યાંથી ગાડીએ પહોંચતા હું અને મારા પાર્ટનર સિદ્ધરાજભાઈ કુમાર ત્યાં પહોંચતા હજી ગાડી તરફ વળતા અહીંયા સીધો જ મારા માટે તીક્ષ્ણ હથિયારનો ઘા મારેલો, મારા માથામાં જોરદાર ઈજા કરેલી. પછી હું નીચે પડી ગયો. સિદ્ધાર્થભાઈ છોડવા આવ્યા તો એને પણ લાકડીના ઘા મારેલ, એના હાથ ભાંગેલો, મારો હાથ પાછો ભાંગી નાખવાના પડતા ફરતા ટીકા પાટું અને ઢોરમાર તીક્ષ્ણ હથિયારથી ઘા કરવા માંડ્યા અને ફોનમાં ચર્ચા કરવા માંડ્યા. તો સુરજભાઈ કોટડિયાનું નામ લીધેલ કે એને કીધું છે કે આને મારી જ નાખો આજે, એમ કરીને સીધા ઢોરમાર મને મારવા માંડ્યા. અને બીજા મોબાઈલમાંથી આખો મારે વિડીયો ક્લિપ એ લોકોએ ઉતારી જે મને મારતા હતા ને એ. પછી સિદ્ધરાજભાઈ ત્યાંથી મને લોહી લુહાણ થયા એટલે લઈ અને પોતે સીધા તારી હોસ્પિટલે મને દાખલ કરી દીધો. 108ને જાણ કરેલી, વચ્ચે 108માં ટ્રાન્સફર કરી સીધા દાખલ થયા. ત્યાંથી મને પ્રાથમિક સારવાર આપતા વધારે ઈજા હોવાથી જૂનાગઢ રિફર મને કરેલો. તો અત્યારે હું કેજે હોસ્પિટલમાં દાખલ છું. બોલે એવી સ્થિતિ મારી ઓછી છે, કારણ કે ગંભીર ઈજા થયેલી છે, માથામાં લાગેલું છે, હાથમાં લાગેલું છે, ઓપરેશન બી આવે એમ છે. એટલે અત્યારે હું પોલીસ તંત્રને યોગ્ય માંગણી કરવા માગું છું, મને યોગ્ય ન્યાય આપે. એ લોકો પણ ફરિયાદ તો મારે લઈ ગયા છે અત્યારે, છતાં હું બધાને કરું છું પબ્લિકને કે બધા મને યોગ્ય ન્યાય આપવા માટે.